ગામમાં અમારા વડીલો વ્યવહારમાં બેઠા છે અને આ અમારા ફૂઈ છે. મારા ફૂઈ એમ કે બ્લોગ બનાવજો, ચાલુ પડી ગયો. અત્યારે તો વ્યવહાર ચાલુ છે. ગામડાની પરંપરાથી પહેલાથી ચાલ્યું આવે એવો જ આ એક અમારા ગામની ખાસિયત છે કે વડીલો બેઠા હોય એટલે અમારા સાઈડમાં બેસી જવાનું. પછી અમારો વારો બેજા ભાઈ બેજા. અમારે મીઠું મોઢું કરવા માટેનો ગોળ છે. અમારે આ ભાઈ ઉભા છે લાલભાઈ. તો હિંમતભાઈ બધાને ગોળ ખવડાવશો? પેલા મને ખવડાવવાનું, પેલા મહેમાન ને હોય. અમારા ગામડાનો જે વ્યવહાર છે ને એમાં 20-20 રૂપિયા આપે, પણ એ 20 રૂપિયા જે વ્યવહાર છે ને એ મહત્વનો છે. તમે જોઈ આપડા 20 રૂપિયા આવી ગયા. પણ આ 20 રૂપિયાની કિંમત નથી, પણ આજે આ 20 રૂપિયામાં જે પ્રેમ છુપાયેલો હોય ને આ બધાનો ઈ કિંમત. આ પાઘડી બેઠી ને આ જેટલી તમને પાઘડી દેખાય ને, જ્યાં સુધી પાઘડી છે ને ત્યાં સુધી આવા વ્યવહાર થતા રહેશે. એમ વિચાર કરો. હવે આ ગુલાલ નાખશે બધાની ઉપર, ગુલાલ જેટલા પણ વડીલ લોકો હે ને એની ઉપર. જો વ્યવહાર પૂરો થયો. તો અત્યારે આપણા આંગણે ભાઈ ઢોલી આવી ગયા છે અને સિંગલ જ છે, પણ જો તમે ખાલી